નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 10 અને વિષય ગુજરાતીના દ્વિતીય પરીક્ષાનું સંપૂર્ણ મિત્રો 20 કક્ષાનું પેપર સોલ્યુશન મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। વિદ્યાર્થી મિત્રો, કુલ ગુણ 80 રહેશે। વિભાગ એની વાત કરીએ તો નીચેના જોડકા યોગ્ય રીતે ફરીથી જોડવાના છે। તો અમે પાછા જવાના હતા એટલે ભાતું નથી લાવ્યા। કોણ બોલે છે? તો ભીખો જે છે એટલે કે ક સાથે ભીખવ્યો આવશે। નંબર 2, માણક્ય જબરી એ એના પેટનું છોકરીયું જબરું, તો આવશે ડોશી બોલે છે। નંબર 3, સા વિચારમાં પડી ગયા છો ભાઈ, તો બ સુંદરજી શેઠ બોલે છે। પાટલાણીની દીકરી થે ને મને મોળો અહણ આલો છો, તો આવશે આંબા પટેલ બોલે છે। નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો। ડુંગરે તેની નજર ગગનના માર્ગ સ્થિર કરી, તો આવશે જવાબ ગગન। શ્રીમદે 8મા વર્ષે કાવ્ય રચના કરવાનો પ્રારંભ કરેલો। હિમાલયમાં એક સાહસ કૃતિ જવાહરલાલના મારી જીવનકથા પુસ્તકના ગુજરાતી અનુવાદમાંથી લીધેલી છે। ઉપરવાસમાં શેત્રુજી નદીમાં ઘોડાપૂર આવ્યા હતા। નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખવાનો છે। ફગફગીયો દીવો બુઝાઈ જવાની સાથે બીજી કઈ ઘટના બને છે? તો ફગફગીયો દીવો બુઝાઈ જવાની સાથે બાળકનું રુદન બીજી ઘટના રૂપે ગાંજી ઉઠ્યું। સદાવ્રતમાં અનાજ લેવા કોણ કોણ ઊભો હતો? તો સદાવ્રતમાં અનાજ લેવા માટે પટેલ, બ્રાહ્મણ, વાણિયા, ઠાકોર, કાંચી અને સિપાઈ લાઈનમાં ઊભા હતા। નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં જવાબ આપવાના છે અને કોઈ પણ 2 પ્રશ્નોના જવાબ લખવાના રહેશે। બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું, વિનુ કાકાના આ વાક્યનો ગૂઢાર્થ સમજાવો। બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું, વિનુ કાકા આ વાક્ય ગૂઢાર્થમાં બોલ્યા। સૌરભ ભણી ગણીને અમેરિકામાં ડૉક્ટર થયો। ભૌતિક સમૃદ્ધિ તેણે મેળવી, પણ તેની પાસે માતા પિતા માટે સમય ફાળવવા જેટલી આંતરિક સમૃદ્ધિ નથી। સૌરભને ઉમદા માણસ બનવામાં અને સંસ્કાર આપવામાં મોડું થઈ ગયું, તેથી ઊંડા દુઃખ સાથે તેમણે આમ કહ્યું। લેખક પોતાને ટચુકડા બુભુક્ષ માછીમારો સાથે સરખાવે છે કારણ કે જેમ માછીમારો જાળ નાખીને માછલાની રાહ જોતા ઊભા હોય, તેમ પોતે પણ એક રૂપ બની ગયેલા નદી, ધોધ અને તળાવના રમ્ય રૂપને જોવા ઊભા છે। આ રૂપ એમના સાહિત્યનું પણ રૂપ બને છે। એનું વર્ણન કરવા માટે તેમણે તેજસ્વી ગતિએ તેમની ભાષાને પણ જાણે ઉર્જા મળે છે। દર વર્ષે જીવલો લેખકના ઘરે કઈ કઈ વસ્તુ આપી જતો? તો ફસલ ભરી જતો, શાકભાજી, લાકડા, ઘાસ, ગોળ વગેરે વસ્તુ આપી જતો અને ચોપડે રોકડા રૂપિયા સિવાય કશું જમા ન થતું। નીચે આપેલા જે પ્રશ્નો છે તેના 10-12 વાક્યમાં મુદ્દાસર જવાબ આપવાના છે। વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ 2 પ્રશ્નોના જવાબ લખવાના છે। મનીષાની પાત્ર ચિત્રણ ભૂલી ગયા પછી કૃતિના આધારે કરો, તો કૃતિ ભૂલી ગયા પછી કર્તા એટલે કે લેખક છે રઘુવીર ચૌધરી। સાહિત્ય પ્રકાર છે એકાંકી। સંદર્ભ આવશે ત્રીજો પુરુષમાંથી લેવામાં આવેલો છે। તેનું વર્ણન અહીં જે તમે જોઈ રહ્યા છો તે પ્રકારે કરવાનું રહેશે। પ્રશ્ન નંબર 15, લેખકે સૂચવેલા સામાજિક જાગૃતિના પગલાં લખો। તો આ પ્રકારે આપણે પગલાં જે ગુણવત્તાએ આપણને આપ્યા છે તે અહીંથી લખવાના રહેશે। અમદાવાદ રાજકોટની મુસાફરી દરમિયાન ખોવાયેલી છત્રીની કથા છત્રી પાઠના આધારે તમારે કરવાની રહેશે। વિભાગ બી, યોગ્ય રીતે જોડકા જોડો। તો જોડકાની વાત કરીએ તો અહીં વિદ્યાર્થી મિત્રો વૈષ્ણવજન પેલું જે છે તે આવશે, એનો જવાબ જે છે તે આવે છે ડ એટલે કે પદ છે। એક બપોરે તો આવશે ક ઉર્મી કાવ્ય। દીકરી તો આવશે બ ગઝલ। હું એવો ગુજરાતી તો એ છે ગીત। નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી। કાવ્યનાયક માને રોટલા બાંધી દેવા કહે છે। સગી નણંદના વીરા સાથે કાવ્યનાયિકાનો પતિનો સંબંધ છે। ખોરડું નાનું હાઈકુના કવિ મુરલી ઠાકોર છે। નીચે આપેલા પ્રશ્નોને એક વાક્યમાં ઉત્તર આપો। વતનથી વિદાય થતા કૃતિના સર્જકનું નામ જયંત પાઠક છે। કવિ માટે કેવા દિવસો જતા હતા? તો કવિ માટે જુદાઈના દિવસો જતા હતા। નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર આપો। પરસ્ત્રી જેને માત્રે પંક્તિ સમજાવો। તો પરસ્ત્રી જેને માત્રે પંક્તિ વૈષ્ણવજનની નિર્મળ દ્રષ્ટિને વ્યક્ત કરે છે। તે સૌની તરફ સંભાવ અને સમદ્રષ્ટિ રાખે છે એવી વ્યક્તિની માતાને નરસિંહ મહેતા ધન્ય ગણે છે। જળમાં કોનું તેજ રેલાઈ રહ્યું છે? તો કૃષ્ણના મતે ચંદ્રના કિરણોનો તેજ જળમાં રેલાય છે અને પાતાળમાં હરિવર દેખાય છે।
નીચેની કાવ્ય પંક્તિઓ સમજાવો. સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. સમગ્ર વિશ્વમાં ઠેર ઠેર સૌંદર્ય પથરાયેલું છે. એ સૌંદર્યને નાશ કરવાથી એમાં રહેલી સુંદરતાને આપણે નષ્ટ કરી દઈએ છીએ અને આપણે માણી શકતા નથી. ખરેખર સૌંદર્યને માનવું હોય તો આપણે સૌથી પહેલા સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે. 10-12 વાક્યની અંદર જવાબ લખવાનો છે. શીલવંત સાધુને તમે કોનો કહેશો તે શીલવંત કાવ્યના આધારે સમજાવો. તો કૃતિ છે શીલવંત સાધુને. કર્તા એટલે કે કવિ છે ગંગા સતી. સાહિત્ય પ્રકાર ભજન અને સંદર્ભમાં લીધો છે ગંગા સતીની ભજન ગંગામાંથી. આ પ્રકારે આપણે સંપૂર્ણ તેનું જે વર્ણન છે તે વિદ્યાર્થી મિત્રો અહીંથી જોઈને કરીશું. દીકરી ગઝલ દ્વારા પિતા તરીકે કવિએ દીકરી પ્રત્યેનો મનોભાવો કઈ રીતે વ્યક્ત કર્યા છે તો એ લખવાના છે. હું એવો ગુજરાતી કાવ્યમાં કવિએ ગુજરાતના મહિમાગન માટે પ્રયોજેલા વિવિધ સંદર્ભો સ્પષ્ટ કરો. તો આ પ્રકારે આપણે સંપૂર્ણ તેનું વર્ણન કરીશું. વિભાગ સી વ્યાકરણ વિભાગ છે. 20 ગુણનો રહેશે. પેલો છે સાચી જોડણી, તો હિમાચ્છાદિત. બીજી છે પ્રકૃતિ. સાચી સંધિ લખો, તો સુઅચ્છ તો સુઅચ્છ. નીચેના શબ્દનો સમાસ ઓળખાવો, તો વન સંપદા તો આવશે તત્પુરુષ. જોડણી ભેદ વાત કરીએ તો પેલું પાણી તો હાથ અને બીજું પાણી એટલે જળ થશે. નીચેના વાક્યમાં અલંકારને પ્રકાર, તો આપેલો અલંકાર તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે તો શ્લેષ. પ્રત્યય વિનમ્ર તો પૂર્વ પ્રત્યય છે. વી લાગે છે નમ્રની આગળ. સમાનાર્થી શબ્દ તો હાર તો પરાજય ને હિમ તો કુદરતી કરા. સાચો વિકલ્પ લખવાનો છે. જાળવણી તો એ છે ક્રિયાવાચક. રૂઢિપ્રયોગ નજરની પીંછીને ધૂળ પર પ્રસરાવી, તો અહીં મૃત બાળકીને પગલીને શોધવાનો પ્રયત્ન કરવો. કહેવતનો અર્થ લખવાનો છે. જેમાં ઓછી આવડત હોય છે તે વધુ બતાવવાનો ડોળ કરે, દૂધનો દાજ્યો છાશ પણ ફૂંકીને પીએ. શબ્દ સમૂહ માટે એક શબ્દ. માથાનો એક પહેરવેશ તો પાઘડી. વિરુદ્ધાર્થી શબ્દ સાહુકાર તો ગરીબ. નીચેના વાક્યને કર્તરી વાક્ય બનાવવાનું છે. જયવંતી શેઠાણી દ્વારા હાલરડું ઉપાડાયું, તો જયવંતી શેઠાણીએ હાલરડું ઉપાડ્યું. તલપતો શબ્દ સોગંદ તો સોગંદ. રાત્રે સપ્તર્ષિ તારાઓ જોવા મળે છે, તો વિશેષણ સપ્તર્ષિ છે અને તેનો પ્રકાર છે સંખ્યાવાચક. ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર લખો. સુરેશભાઈ કૃતિ સમજાવતા શીખવે છે, તો સમજાવતા એ રીતિવાચક છે. શબ્દના ધાવની ખટકો છૂટા પડો. ખાંડણીઓ તો ખ વત્તા આ વત્તા ડ વત્તા અ વત્તા અણ વત્તા ઈ વત્તા ય વત્તા ઉ. નીચેના વાક્યને પ્રેરક અથવા તો ભાવિ વાક્યની રચના બનાવવાની છે, તો પ્રેરક બનાવવાનું છે. કુસુમા યુદ્ધ સુઈ ગયો, તો માં કુસુમા યુદ્ધને સુવડાવે છે. છંદ ઓળખાવો. લીધો જન્મ તે ગમે તેવો જ રાખ આ ભૂમિમાં તો પૃથ્વી. છંદનું બંધારણ જણાવવાનું છે. મારા અક્ષર 17 છે. યમ અનસ ભલગા મારું બંધારણ છે અને 6 અને 12 અક્ષરે મારું અટક સ્થાન છે, તો શિખરણી છંદ આવશે. ડીની વાત કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો નીચે આપેલી પંક્તિઓનો આશરે 15 વાક્યમાં અર્થ વિસ્તાર કરવાનો છે. ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તદપી અર્થ નવસરે, મત્સ્ય ભોગી બગલો મુક્તા ફળ દેખી ચંચુ ના ફરે. તો વિદ્યાર્થી મિત્રો તેનો અર્થ વિસ્તાર આપણે કરી દીધો છે. તમારે આ પ્રકારે કરવાનો રહેશે. અથવા બીજું અહીં આપણને વાક્ય આપ્યું છે. કામધેનુને મળે ના એક સુકું તણખલો ને લીલાછમ ખેતરો આખલા ચરી જાય છે. અહેવાલ આશરે 100 શબ્દોમાં તૈયાર કરો. તમારી શાળામાં યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમનો અહેવાલ તમારે 100 શબ્દોમાં લખવાનો છે. તો વૃક્ષારોપણની ઉજવણી અથવા જે પણ ઉજવણી હોય તે વચ્ચે લખીશું, તેની તારીખ અને ત્યારબાદ તમે એ દિવસે શું કર્યું તેનું સંપૂર્ણ વર્ણન આ પ્રકારે લખવાનું રહેશે. નીચે આપેલા ગદ્યખંડનો આશરે 3જા ભાગની અંદર સંક્ષેપ કરી યોગ્ય શીર્ષક આપો. તો શીર્ષક આપણે લખ્યો છે શ્રીમદ અને ગાંધીજી. વિદેશ શ્રીમદી ગુણ સંપદાથી આકર્ષાયેલા ગાંધીજી એમના જીવનમાંથી ઘણું ગ્રહણ કર્યું હતું. બંને વચ્ચેનો અંતરંગ સંબંધ ભારતના સાંસારિક અને રાજકીય તથા આધ્યાત્મિક ઇતિહાસનું એક ઉજ્જવળ પ્રકરણ છે. આત્મપૂર્તિ અપૂર્વજી. ગમે તે એક વિષયની અંદર 250 એટલે કે 250 શબ્દોમાં નિબંધ લખવાનો છે. ભાવિ વિશ્વ યુદ્ધની ભયાનકતા, તો કેવું વિશ્વ યુદ્ધ થાય તો શું થશે તેનું વર્ણન આપણે આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો કરીશું. જે અત્યારે 3જા વિશ્વ યુદ્ધ થાય તો એમાંથી વિશ્વને શું પ્રભાવ પડશે, શું લાભાલાભ થશે એનું સંપૂર્ણ વર્ણન આવશે. ત્યાર પછી અણધારી આફત કોરોનાની મહામારી તમે બધા જોઈ હશે, તો
તો અણધારીએ આવેલી આફતને આપણે આ પ્રકારે જે છે તે મિત્રો લખવાનું રહેશે. તેના ઉપાયો પણ આપણે અહીં જે છે તે લખીશું. અને ત્રીજો અહીં આપણને નિબંધ આપ્યો છે, હું માનવી માનવ થાઉં તો ઘણું. આ પ્રકારના પેપર મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી.